નમસ્કાર, જય માતાજી. કેમ છો? મજામાં? હું છું અર્જુન ઠાકોર. તમને ખબર છે આ ચેનલ ઉપર ઠાકોર સમાજના વિડીયો ને લાવતો હોઉં છું. તો આપણે વાત કરીએ ઠાકોર સમાજ કે મારી રાજસ્થાનની સાંચોર જિલ્લાની ઠાકોર સમાજ. આપણે ધર્મશાળાની વાત કરીએ કે ધર્મશાળા કેવી પડી છે ને આપણે કેવી બનાવવી જોઈએ. જો કે દરેક સમાજની ધર્મશાળા સુપર હિટ બની ગઈ છે અને આપણી ધર્મશાળા કેવી પડી છે તમને ખબર છે, બરાબર? તો આપણે હવે એમ કહીએ, પબ્લિક પાસે આપણી ઠાકોર સમાજ પાસે આપણે ઉઘરામણી કરીએ, પૈસા માંગશું કે ભાઈ તમે પૈસા આપો, સમાજમાં ધર્મશાળાને આગળ ઓળે દીવાર બનાવી છે, ભેત બનાવી છે, કમરા બનાવવા છે, તો પૈસા આપો, સમાજવાળા ઉઘરામણી કરો. એ તો સમાજવાળા કરશે, આપશે. એ પહેલું સમાજવાળા શું પૂછશે કે ભાઈ આપણે પહેલા પૈસા હતા ને સમાજમાં જે આવેલા એ પૈસા અત્યારે કયા છે? પહેલા પૈસા દીધેલા હતા ને સમાજના એ પૈસા ચો આપે મને બતાડો તમે કે પૈસા કયા ધણી પાસે. હવે આનું કોઈ ફિક્સ આપે કઈ નથી કહેતા કે આ ધણી પાસે પૈસા પડ્યા છે. હવે તમે કમેન્ટમાં બતાડજો, આ વિડીયોમાં કહેજો, સાંભળજો કે આ પૈસા જેની પાસે પડ્યા હોય એ લખીરામનું મંદિર તો અત્યારે પૂરું કરાવો, અધૂરું પડ્યું છે. 2 લાખ હોય, 3 લાખ હોય, 4 લાખ હોય, 10x5 નું કયું કોઈક મંદિર છે લખીરામનું બનાવેલું. એ લખીરામનું મંદિર તો એના પૈસામાંથી પૂરું કરાવો. મંદિર પૂરું ના કરાવો તો એના પૈસામાંથી ઓળે દોડે ભેંસ ચણાવો, દીવાર ચણાવો. ભાઈ એ તો તમારાથી કામ થાય છે ને? જે પૈસા લઈને બેઠા છે, જેની પાસે પૈસા છે, મને ખબર નથી પણ એવા સમાચાર મળે છે કે કોઈ બી આપણે કહીએ કે ધકલા પૈસા ક્યાં પાસે. મને ઘણા લોકો કહે છે કે આપણે સમાજમાં ગુલામણી કરીએ, એકતા તો કરીએ, ધર્મશાળા માટે પૈસા પણ આપીએ, પણ પહેલા પૈસા આપ્યા હતા એ પૈસા ક્યાં છે? એ પૈસા લાવો, એ પૈસા બતાડો ક્યાં પાસે છે? એ પૈસા શું કામમાં લાવ્યા છે? ધર્મશાળામાં તો કંઈ નથી કર્યું. શું કામ કર્યું છે કે તમે ધર્મશાળામાં પૈસા યુઝ કર્યા છે? એ પૈસા પડ્યા ક્યાં પાસે? તો જે પા હોય એ પા એ બધા પૈસા લાવીને આપણે લખીરામનું મંદિર કાં તો પૂરું કરો અને કાં પછી દીવાર કોટ ભેટ બનાવવું યાર. અને સમાજની મીટિંગ રાખો સાંચોરમાં, ધર્મશાળામાં. હું કોશિશ કરું છું. ચલો મોટા જય માતાજી. વિડીયોને આગળ શેર કરજો ધર્મશાળા માટે ઠાકોર સમાજ.